એસીબી દ્વારા પકડેલ આરોપીમાં પીઆઈ તેમજ એએસઆઈ વિરુદ્ધ ગુનો નોંધાયો। દીવ નજીક તોડ કરતી પીઆઈ અને એએસઆઈ દલાલ વિરુદ્ધ જૂનાગઢ એલસીબીએ ફરિયાદ નોંધાવી છે। કેશોદ પ્રવાસન સ્થળ દીવ નજીક ઉનાના માંડવી ગોગલા ચેકપોસ્ટ પર 31 ડિસેમ્બર અનુલક્ષીને એસીબીએ કરેલ રનિંગ ડિકોય છટકામાં પકડાયેલા પોલીસના વહીવટદાર નિલેશકુમાર અભિષેક તડવીની 5 દિવસ પહેલા અટક કરી જૂનાગઢ એલસીબીના ડીવાયએસપી બીએલ દેસાઈએ 4 દિવસ સુધી પૂછપરછ હાથ ધર્યા બાદ મોબાઈલ ફોનના ઓડિયો રેકોર્ડિંગના એફએસએલના રિપોર્ટ મેળવી ઉના પોલીસ મથકના પીઆઈ એનકે ગોસ્વામી, એએસઆઈ નિલેશ છગનભાઈ, વહીવટદાર નિલેશકુમાર અભિષેક તડવી વિરુદ્ધ ભ્રષ્ટાચાર આચરવા સબબ ગીર સોમનાથ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જેમાં જણાવ્યા મુજબ કેન્દ્ર શાસિત દીવ તરફથી વાહનો લઈને આવતા પ્રવાસીઓને ગુજરાત રાજ્યમાં પ્રવેશતા ઉના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા માંડવી ગોગલા ચેકપોસ્ટ પર વાહનોને રોકીને કોઈને કોઈ બહાને પોલીસ દ્વારા પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી। જેના પગલે એસીબીની ટીમ દ્વારા નિલેશકુમાર અભિષેક તડવીની અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગામી તારીખ 11મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવેલ છે। વુડ ફ્રાઈડ પિઝા હવે નખત્રાણામાં। પિઝા, બર્ગર, કેલ્સોન, પાસ્તા એન્ડ મચ મોર। એડ્રેસ: પિઝા લો નખત્રાણા, 14 સાઈ આર્કેડ, નખત્રાણા માતાના મઠ હાઈવે, નખત્રાણા, કચ્છ। ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર 6355 689 815।